જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે એક વિડીયો બનાવ્યો હતો પીએસઆઈના મેરિટ વિશે, કે જેમાં મેં જે ટોપર હતા જે વિદ્યાર્થીઓ એમનું લિસ્ટ બનાવ્યું હતું. 459 જેવા થયા હતા ટોટલ પીએસઆઈ માટે, બરાબર. તો એ વિડીયોને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓને ખૂબ વિડીયો ગમ્યો છે. કેમ કે આપણે એવરેજ કાઢી હતી કે 50+ કેટલા છે, પછી 50 થી 40 ની વચ્ચે કેટલા છે, 40 થી 30 ની વચ્ચે કેટલા વિદ્યાર્થી પાસ થયા છે, અને 30 થી 20 ની વચ્ચે 220 ની વચ્ચે કેટલા વિદ્યાર્થી પાસ થયા છે. એના વિશે આપણે ટોટલી સંપૂર્ણ માહિતી લગભગ 10-15 મિનિટનો વિડીયો આપણે બનાવ્યો છે, બરોબર. ઘણા વિદ્યાર્થીઓએ એ વિડીયો નિહાળ્યો, ખૂબ ગમે અમને કે ના સર બરોબર આ રીતે વિડીયો સરસ બનાવ્યો તમે, અને મેરિટ પણ અંદાજે સાચું કાઢ્યું છે, બરોબર. હવે આજે થોડી બીજી એવી ચર્ચા કરવાની છે કે તમે સમાચાર ન્યૂઝમાં સાંભળ્યું જ હશે કે કોન્સ્ટેબલના જે રિઝલ્ટ આવી ગયા છે, મેરિટ બની ગયા, નિમણૂક પત્ર પણ આપી દીધા છે, અને એમને હવે જે પોલીસ સ્ટેશન આપવાનું હોય કે એમની જે સ્ટેશનમાં ભરતી કરવાની હોય એના વિશે પણ હર્ષ સંઘવી સાહેબે આપણને કીધું છે. કેવું કે કોઈ પણ ઉમેદવાર હશે, સમજો કે કોઈ અમદાવાદનો છે, તો એને અમદાવાદની આજુબાજુના એરિયામાં પોસ્ટિંગ આપવામાં આવશે. કેમ? કારણ કે કોઈ એવો માણસ હોય, કોઈ એવો સરકારી કર્મચારી જ્યારે દૂર પડી જાય, કચ્છમાં નાખે તો એનું પરિવારથી આવવા જવામાં ટાઈમ જતો રહે. સમજો કે એ અમદાવાદ જિલ્લામાંથી વડોદરા જિલ્લામાં નાખ્યો તો પણ સમય જતો રહે. એવું બધું દુઃખ દર્દ સમજીને સરકારે આ યોગ્ય નિર્ણય લીધો છે, અને ખૂબ સારો નિર્ણય છે, સમજ્યા. તમે કોઈ અમદાવાદમાં છો, સમજો કોઈ ભાવનગર જિલ્લામાં છો, તો ભાવનગરની આજુબાજુનું ગામડું મળે કે આજુબાજુનો તાલુકો મળે તો બહુ સારામાં સારું કહેવાય, બરોબર. અને આ સરકારનો યોગ્ય નિર્ણય અને સારો નિર્ણય છે. આજે વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તો તમારા માટે ખુશખબરી કહેવાય, અને બહુ સુવર્ણ કાળ કહેવાય. આ તો સમજો તો સુવર્ણ કાળ, કારણ કે હવે સરકાર શું વિદ્યાર્થીની વેદના તમારી સમજે છે કે સમજો કે હવે આ નજીકમાં પોસ્ટિંગ કરવું, પ્લસ આ જલ્દી રિઝલ્ટ તમારું આપ્યું, પાછળ નવી ભરતી આપી, બરોબર. અને હવે એનું પણ રનિંગ હવે ટૂંક જ સમયમાં 16-17 જાન્યુઆરીથી લગભગ ચાલુ થઈ જવાનું છે. તો આ એક આપણી વેદના આટલી સરકારે સમજી કહેવાય તો ખૂબ સારું કહેવાય અને ખૂબ સરસ કાર્ય કહેવાય. કારણ કે વિદ્યાર્થીઓ આપણો દેશનો પાયો છે, અને વિદ્યાર્થીઓથી સારા માણસો બનવાના છે. કલેક્ટર હોય કે પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, એ વિદ્યાર્થી જ બનવાનો છે, બરોબર. તો એમની વેદના સમજો તો ખૂબ સારું કહેવાય. તો હવે આગળ આપણે વિડીયોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે દોડ વિશે ચર્ચા કરવાની છે. આપણી દોડ ક્યારે? 16 જાન્યુઆરી થી કદાચ 20 જાન્યુઆરીની અંદર શરૂ થશે, બરોબર. અને અમુક કોઈ પોસ્ટિંગ વાયરલ કે એક પોસ્ટ વાયરલ થઈ હતી જે ફેક હતી કદાચ, બરોબર, કે આટલાથી આટલા ટાઈમમાં આટલા દોડ છે, ના એવું કંઈ નથી, બરોબર. હવે એમાં શું છે કે સમજો 16 જાન્યુઆરીએ ચાલુ થાય, 16 અથવા 17 અથવા 18 વધીને 20 તારીખ સુધી, બરોબર. આટલામાં તો ચાલુ થઈ જશે. આટલામાં ચાલુ થઈ જાય એટલે સમજો તમારો વારો ક્યારે આવે એ તમે જાણી લેજો. તો પીએસઆઈ ઓનલી, પીએસઆઈ, બરોબર. પછી કોન્સ્ટેબલ અને પીએસઆઈ અને ઓનલી કોન્સ્ટેબલ, આ 3 કેડર છે આપણી ટોટલ. હવે પીએસઆઈ ની તારીખ સમજો કે 17 તારીખ, આપણે 18 તારીખ લઈ લઈએ, કન્ફર્મ કરી લઈએ 18 જાન્યુઆરી ચાલુ છે. તો આ પીએસઆઈ ક્યારે આવી ચાલુ થઈ જશે ખબર છે? તો ગઈ વખતનું તમે તમારી દોડ યાદ કરો કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રએ ઓનલી પીએસઆઈમાં ભરાવી અને ક્યારે વારો આવ્યો. જેને પહેલો વારો આવી ગયો તો એ પહેલા જ આવી જવાના છે, સમજ્યા. કે જે પણ વિદ્યાર્થી 200 કે 2000 વિદ્યાર્થી પહેલા દિવસે બોલાવાના હતા, 2000 કે 4000 વિદ્યાર્થી જો દિવસમાં દોડાવતા હોય, આ તો અંદાજિત કહું છું, સાચું ના માની બેસતા. અને કમેન્ટ લોકો કરે છે કે ના આટલા નહીં આટલા, આ તો એક અંદાજિત કહેતા હોય, બરોબર. એક્ઝેક્ટ આંકડો ના કહેતા હોય, આ તો અંદાજિત. હું એક ઉદાહરણ લઉં છું કે 2000 વિદ્યાર્થીઓ દોડાવે છે, તો 2000માં તમે ગઈ વખત આવી ગયા હતા તો તમે ફાઇનલ, તો તમે 18 તારીખ તમારી ગણતરી રાખવાની. હવે આગળ કે કોઈ કોન્સ્ટેબલ પીએસઆઈ વાળાનો નંબર આવે છે, તો આ લોકો આ ગઈ વખત શું થયું હતું કે અમુક વિદ્યાર્થીઓને એવું હતું કે 8 તારીખે ચાલુ થયું, બરોબર. તો 9 તારીખે એક મારો મિત્ર હતો જેને
પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં બેમાં ભરે તો એનો વારો આવી ગયો. શું થયું? રનિંગ. એટલે એમને વિચારવાનું ફક્ત પીએસઆઈ વાળાનો જ પહેલો નંબર આવશે. એટલે આ વખતે એનો ગઈ વખત 9 તારીખે નંબર આવી ગયો હતો. સમજો છો હું શું કહેવા માંગુ છું? કે તમે જે વિચારો છો કે નરા પીએસઆઈ નો વારો આવશે, ના, તો અમુક આવા વિદ્યાર્થીઓ પણ જતા રહ્યા હતા ભેગા. મારો જ પોતાનો મિત્ર, એનું 9 તારીખે રનિંગ આવી ગયું હતું. કોન્સ્ટેબલ અને પીએસઆઈ માં ભરતા હોવા છતાં, અને 8 તારીખે આપણું રનિંગ ચાલુ થયું. બરોબર? એટલે આવું પણ થઈ શકે છે. હવે સમજો ને, તો વધીમાં વધી 5 કે 6 દિવસમાં, 5 થી 6 દિવસમાં આ લોકોનું આરામથી પીએસઆઈ નું પતી જાય. ઓનલી પીએસઆઈ એટલે કે 18, 19, 20 અને 23, 24 તારીખ સુધી પતી જાય. 23 થી વધીને 24. આપણે આ વખતે શું છે કે 2 લાખ કોમ્પ્લીટ વધારે, પેલી ફેર 12.5 લાખ હતા અને આપણે 14 લાખ થયા. એટલે કદાચ 24 તારીખ સુધીમાં પતી જાય સંપૂર્ણ ઓનલી પીએસઆઈ. અને કદાચ કોન્સ્ટેબલ પીએસઆઈ વાળા પણ ભેગા આવી જાય. હું નરું પીએસઆઈ નહીં ચલાવવાનું. પછી શું થાય? સમજો કે 24 તારીખે આપણું કોન્સ્ટેબલ અને પીએસઆઈ વાળા ચાલુ થાય, તો એમનું ચાલશે 10 થી 15 દિવસ. એટલે કે 5/2/2026 સુધી. બરાબર? એટલે કે 10-15 દિવસ એમની રનિંગ ચાલશે. કેટલા દિવસ? એટલે કે 5/2 તો લગભગ પતી જાય. 10 દિવસ લાગે કોન્સ્ટેબલ પીએસઆઈ વાળા. પછી અહીંયા 6-7 તારીખથી ચાલુ થાય. 6/2 થી 2026. તો શું? કોન્સ્ટેબલ વાળા તો આરામથી માર્ચના પહેલા 15 માં પતી રનિંગ. એટલે તમે તમારી જે આશા રાખીને બેસી રહ્યો છે પહેલા કોન્સ્ટેબલ પીએસઆઈ માં ભર્યું છે અને પીએસઆઈ વાળા, તો પીએસઆઈ વાળા માટે આજે 3 તારીખ જતી રહી. હવે રહી છે 15 દિવસ. 15 દિવસ આ અને 5 દિવસ કોન્સ્ટેબલ પીએસઆઈ વાળાને વધુ મળે. એટલે કે 20 દિવસ વધીને 20 દિવસ પીએસઆઈ અને કોન્સ્ટેબલ પીએસઆઈ માટે રહ્યા છે. અને ઓનલી જે કોન્સ્ટેબલ છે એમના માટે કહું કે 20 દિવસ આ તો ખરા જ એમને, પણ બીજા ઉપલબ્ધના કેટલા દિવસ મળશે? 5 તારીખે પૂર્ણ થઈ જાય તો સમજો આ મહિનાના 17 દિવસ અને 5 બીજા, અને તમારો વારો હજુ કદાચ 5 દાડા બીજા જતા રહે. એટલે 20 અને 27-28 દિવસ તમારા બાકી રહે. સમજો છો? વધીને 1 મહિનો. ચલો આ અંદાજ ખોટો પડે. કદાચ 30 દિવસ કોન્સ્ટેબલ માટે, 30 દિવસ અને પીએસઆઈ કોન્સ્ટેબલ માટે 16 અથવા 18 દિવસ વધીને. બસ આથી આગળ નહીં જાય. બરોબર? એટલે જો રનિંગ તમે ચાલુ ના કર્યું હોય મિત્રો, તો ચાલુ કરી દેજો. હજુ પણ 20 દિવસનો ટાઈમિંગ સારો કહેવાય. એટલે કે જે વિદ્યાર્થીનું વજન હલકું છે, 55 થી 60 કિલો વજન છે, એવા વિદ્યાર્થીઓ આરામથી દોડી જાય. 20 દિવસની પ્રેક્ટિસ કરે ડબલ ટાઈમની તો પણ દોડી જવાય. સમજ્યા? અને જેનું વજન 80-90 કિલો છે તો એમને થોડું કાઢવું પડશે. પણ જો નાની ઉંમર હોય 20-22 વર્ષની, એ લોકો દોડી જાય, કંઈ વાંધો નહીં. અને જેને પહેરવી જ છે કાકે, તો એ વિદ્યાર્થી માટે હવે કોઈ દિવસ બગાડવાની જરૂર નથી. તમને કોઈ સ્પેન થાય, તકલીફ થાય એવું કંઈ હમણાં ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ કે હમણાં કોઈ બાઇક ના ચલાવશો, કોઈ સાધન ચલાવવાની કોઈ જરૂર નથી. 15-20 દિવસ જાળવી લો. કારણ કે અમુક ટાઈમ શું થાય છે, બાઇક લઈને જતા કલમની કઠણાઈ હોય તો ક્યાંક પાછા પડે સો લઈ જાય, પછી ક્યાંક વાગે, ફ્રેક્ચર થાય નાનું અમથું, તો તમારી દોડ બગડી શકે. એટલે કોઈ વાહન લઈને ક્યાંય જવું નહીં. બરોબર? ક્યાંય મસ્તી, ધીંગા મસ્તી કંઈ કરવી નહીં. કોઈ છોકરા યારે કે કંઈ પડાય, અકળાય એવું કંઈ કરવું નહીં. તો આ બધી બાબતો ધ્યાન રાખજો. તમારે પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવું હોય તો બધું પાળવું પડશે. બરોબર? એક પુણ્ય પાળવું પડશે, કહેવાનો મતલબ. જે ખાવામાં છે તીખું, તળેલું, ખાટું, ખોરું કંઈ ખાવાનું નથી હમણાં. જે ખોરાક કઠોળ હોય એ ખાવાનો, હલકો ખોરાક ખાવાનો, રોટલી ખાવાની, બાજરીનો રોટલો ખાવ, મકાઈનો રોટલો ખાવ, જુવારનો રોટલો ખાવ, ખવાય. તો આટલું બધું ખાવા બાબતે ધ્યાન રાખવું. હમણાં 20 દિવસ પછી વાંધો નહીં, બેઠા બેઠા વાંચવાનું છે, શાંતિથી વાંચજો, પાસ થાવ એટલે. પછી તમને દોડ સમજો કે 3જા મહિનાના 15 પતી ગઈ, એટલે 3જો મહિનો જતો રહ્યો આખો. પછી તમને 2 થી 3 મહિના બીજા મળશે. 2 થી 3 મહિના સમજો કે 3જા મહિનામાં આપણી દોડ પૂરી થઈ ગઈ, તો 4 એપ્રિલ, મે, જૂન. તો જૂનમાં પીએસઆઈ ની પરીક્ષા પહેલી લેવાય છે. એટલે શું?
2 થી 3 મહિના આરામથી મળશે. અને કોન્સ્ટેબલને જૂનમાં લેવા જાય એ પછી 15 દિવસ પછી લેવા જાય તો પણ શું વાંધો છે, લઈ જ લેશે. એટલે એમને પણ 3 મહિના પાકા ગણી લેવાના. એટલે 3 મહિના કોન્સ્ટેબલ માટે ઓછા ના કહેવાય અને પીએસઆઈ માટે ઓછા ના કહેવાય, કેમ કે આગળના જે વિદ્યાર્થીઓ છે, કારણ કે 4-5 વર્ષથી તૈયારી કરતા છે, એમને અનુભવ હશે, મોટા ભાગનું તો યાદ હશે. 50% ભૂલી ગયા તો 50% તો યાદ હોય, તો 50% તૈયારી કરવાની છે. અને એ પણ 50% શામાં હોય એ હું તમને કહું. 50% શામાં હોય? આપણે એક આપણું કરંટ 9 હોય એટલે એમાં પહેલું તે, પછી ગણિત ભૂલી ગયા હોય એ બરોબર, પછી જીકે માં થોડું ઘણું, બસ આવા મોટા વિષય અને બંધારણ એટલે આ બધું 50% તમારે કરવાનું હોય જૂના વિદ્યાર્થી. અને નવા ફ્રેશર હોય એને સંપૂર્ણ પાયાથી લેવાનું હોય છે, એટલે એમને થોડોક સમય જોઈએ 6 મહિનાનો. બાકી 3-4 મહિના જૂના વિદ્યાર્થી માટે ઇનફ કહેવાય. બરોબર. પીએસઆઈમાં તમારે 15 દિવસ લેખિતમાં આપી દો ને, લેખિતમાં 15 દિવસ બહુ થઈ જાય, કારણ કે કઈ વખત તમે લખેલું હોય, તમને અનુભવ છે એટલા માટે. બાકી નવા વિદ્યાર્થીઓ માટે તકલીફ પડે, સમજે? તો તમે તૈયારી કરતા હોય તો તૈયારી ચાલુ રાખજો અને તનતોડ મહેનત દોડી જ નાખવાનું છે. દોડ્યા પછી લેવલ 2 આ બધું પછી આવે, પણ પહેલા દોડ ઉપર અત્યારે 20 દિવસ છે તો દોડ ઉપર ફોકસ કરવાની જરૂર છે. અત્યારે ઓછું વંચાય 4-5 કલાક દિવસનું તો ઇનફ છે. એટલે બધી બાજુનો લોડ લઈને નહીં કરવો, એટલે ગમે તે એક બાજુનો લોડ લો, લેવલ 1 પાર કરો, પછી લેવલ 2 તરફ જાઓ. તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.